હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર નંબર 6 કન્ટિન્યુ છે. એની અંદર આગળના વિડીયોની અંદર આપણે 6.1નો દાખલા નંબર 2 અને દાખલા નંબર 3નો વિડીયો જોયો હતો. ઓકે, હવે આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 6.1નો દાખલા નંબર 4 અને દાખલા નંબર 5નો વિડીયો જોઈશું એમ. ઓકે, ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારી મેથડ તમને સેટ થતી હોય તો કોમેન્ટની અંદર કહેજો. તમારા મિત્રો સુધી આપણી ચેનલને શેર કરજો. થોડો સાથ સહકાર સપોર્ટ આપશો તો તમારા અવારનવાર આવા વિડીયો લઈને આવતો રહેશે. ઓકે, ચલો પ્રશ્ન નંબર આપણે 4 ઉપર જઈશું એમ. ચલો, અહીંયા તમને આપેલું છે કે અહીંયા 3, બીજું આ ઇન્ટુ એટલે ગુણાકાર 3 ગુણ્યા n+3 અને અહીંયા p4. ઓકે, તો n આખું પદ છે કેટલું n+3. ઓકે, અને અહીંયા p અને 4. ઓકે, બીજું p આપેલું એટલે આ દાખલો ક્રમચયનો ગોઠવણીનો છે. ઓકે, હવે તમને ખબર છે કે નીચે 4 છે તો આને કેટલા સ્ટેપ સુધી ખેંચવાનું? 4 સ્ટેપ સુધી ખેંચવાનું. બરાબર, અહીંયા 5 ઇન્ટુ એટલે ગુણાકાર એટલે આના વચ્ચે ગુણાકારનો સંબંધ છે. n પ્લસ કેટલા છે 2. ઓકે, અને p4 એટલે ફરી આને આપણે 4 સ્ટેપ સુધી ખેંચીશું એમ. ઓકે, બીજું નવું કશું નથી. 3 અને આ પદ વચ્ચે શું છે? ગુણાકારનો સંબંધ છે. અહીંયા આ જે 3 છે અને આની વચ્ચે ગુણાકારનો સંબંધ છે. આ જે 5 છે અને આની વચ્ચે શું છે? ગુણાકારનો સંબંધ છે. અને હોય તો એનની કિંમત તમારે શોધવાની છે. બીજું, બંને પદને તમારે બરાબર છે તો હરખાવાના છે. શું કરવાના છે? હરખાવાના છે. પહેલાં જે તમને આપેલું છે એકવાર લખવાની કોશિશ કરો. તમને અહીંયા આપેલા છે કેટલા? 3 ઇન્ટુ અહીંયા કેટલા છે? n+3 અને અહીંયા p4 કેટલા? p4 બરાબર 5 ઇન્ટુ n+2 અને અહીંયા p4. ઓકે, બીજું હવે તમે જો આ n+3. ઓકે, એના કેટલા સ્ટેપ? 4 સ્ટેપ. ઓકે, n+2 એના કેટલા સ્ટેપ? 4 સ્ટેપ. ઓકે, ચલો બીજું મગજની અંદર રાખજો. અહીંયા n+3 છે તો n+3 થી આપણે 4 સ્ટેપ સુધી જઈશું. ઓકે, n+2 છે એનાથી 4 સ્ટેપ સુધી જઈશું એમ. ઓકે, ચલો બીજું 3 ગુણાકારમાં છે તો 3ને આપણે ગુણાકારના સંબંધમાં જ લખવાના છે. ઓકે, તો 3 એમના m. ચલો હવે આના 4 સ્ટેપ છે એટલે શરૂઆત કરવાની n+3 થી શરૂઆત કરીશું આપણે. કેટલાથી? n+3 થી. તો આ 3 એમના m ગુણ્યા ચલો n+3 તો પહેલું સ્ટેપ છે n+3 એમના m. ઓકે, એના પછી બીજું સ્ટેપ n+2. ઓકે, એના પછી ત્રીજું સ્ટેપ છે n+1 અને તમારું છેલ્લું સ્ટેપ થાય કેટલું? n. કેટલું? n. હજી આગળ 5 કીધા હોત તો n પછી શું આવત? n-1 આવત એમ. ઓકે, તો n+3 થી 4 સ્ટેપ તમારે કયા? n+3 n+2 n+1 n પ્લસ કે તો પ્લસથી તમારે n સુધી તમારે આવવાનું અને nની આગળ શું હોય? તમારા માઇનસ હોય. શું હોય? તમારા માઇનસ હોય. ઓકે, ચલો એવું ને એવું સેમ વસ્તુ તમે ડાબી સાઈડ કરી એવું જમણી બાજુ કરો. તો જમણી બાજુ અહીંયા કેટલા છે? 5 છે. કેટલા છે? 5 છે. ગુણ્યા અહીંયા n+2 છે. અહીંયા n+3 હતું તો n+3 થી આપણે 4 સ્ટેપ લીધા હતા તો n+2 છે. n+2 થી આપણે કેટલા સ્ટેપ લઈશું? 4 સ્ટેપ લઈશું. તો 4 સ્ટેપ કયા? તો n+2 એના પછી n+1. હવે 1 આવી ગયા. કેટલા આવી ગયા? 1 આવી ગયા. તો એના પછી આગળનું સ્ટેપ કેટલું આવશે? n આવશે અને n પછી આગળનું સ્ટેપ n-1 આવશે. ઓકે, બીજું આટલે 4 સ્ટેપ એની 4 સ્ટેપ પૂરો થઈ જતા હતા. ઓકે, અહીંયા 4 સ્ટેપ માટે n+2 તો n+2 એના આગળ n+1 પછી n+1 પતી ગયું તો n અને nથી આગળ જાવ તમારે n-1. ઓકે, ચલો હવે શું કામ કરીશું? બીજું વચ્ચે તમે જો બરાબર છે તો સામે જે વસ્તુ ઉડતી હોય એને ઉડાડ દો. તો અહીંયા જો શું ઉડે એવું છે? n+2 બે બાજુ બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય ઉડી જાય છે. અહીંયા જો n+1 તો અહીંયા n+1 અને બંને પદ ઉડી ગયા. અહીંયા તમે જો આ n છે. ઓકે, તો એક n અહીંયા એક n અહીંયા. હવે આ બધી વસ્તુ ઉડી ગઈ. ઓકે, ચલો હવે જે વધ્યું છે એને લખો. અહીંયા કેટલા વધ્યા? 3 અને n+3. તો આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. આટલી જ વસ્તુ વધે છે. જુઓ અહીંયા n અને n+3 તો એને ગુણાકારના સંબંધમાં લખી નાખો n અને n+3. ઓકે, બરાબર. અહીંયા શું વધ્યું? તો એક વધ્યા 5 અને એક વધ્યા કેટલા? n-1. બીજું બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો એને ગુણાકારના સંબંધમાં લખો 5 અને n-1. હવે એક કામ કરો, 3 આખા કૌંસને ગુણશે, 5 આખા કૌંસને ગુણશે. ઓકે, તો 3નો ગુણાકાર n સાથે, 3નો ગુણાકાર 3 સાથે. તો 3 ગુણ્યા n તો અહીંયા કેટલા? 3n પ્લસ નિયમના પ્લસ 3 તરી 9. ઓકે, સેમ વસ્તુ આ સાઈડ કરો. 5નો ગુણાકાર n સાથે, 5નો ગુણાકાર 1 સાથે. 5 ગુણ્યા n એટલે કેટલા? 5n. નિયમના -5 એકા કેટલા? 5. ઓકે, હવે એક કામ કરો.
ઓકે, ચલવાળા પદ એક બાજુ લઈ જાઓ, અચળ પદ એક બાજુ, એટલે કે સંખ્યા તમે એક બાજુ ખેંચી જો અને બીજું n વાળા પદ એક બાજુ ખેંચી જો. તો આ 9 ને એમને એમ રાખું છું. ઓકે, આ પોચ શેમાં છે? માઇનસમાં છે. બરાબરની આ સાઈડ આવશે, શું થઈ જશે? પોચ પ્લસમાં થઈ જશે. બરાબર, આ પોચે ને એમના એમ રાખું છું અહીંયા. ઓકે, બીજું જો આ 3n શેમાં છે? પ્લસમાં છે. બરાબરની આ સાઈડ આવશે તો શું થઈ જશે? 3n માઇનસમાં થઈ જશે. ઓકે, ચલો 9 વત્તા પોચ એટલે 9 પોચ કેટલા? 14 થઈ જશે. ઓકે, ચલો પોચેનમાંથી તમે 3n બાદ કરશો એટલે કેટલા વચ્ચે? 2n વચ્ચે. કેટલા વચ્ચે? 2n વચ્ચે. બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય. ઓકે, તો આ 2 ગુણાકારમાં છે, સામે જોઈએ તો ભાગાકારમાં તો 14 ભાગ્યા 2 બરાબર n. ઓકે, અહીંયા 14ના ભાગ પડશે કયા? 7 દુ 14. ઓકે, કેટલા ઉડી ગયા? 2 2 ઉડી ગયા. તો ઉપર કેટલા વધ્યા? 7. ઓકે, તો 7 બરાબર વિદ્યાર્થી મિત્રો n. 7 બરાબર n. તો માટે તમારો જવાબ આવ્યો n બરાબર 7. ઓકે, અને આપણે કોની કિંમત લાવવાની હતી? એનની. તો n બરાબર તમારો જવાબ કેટલો આવશે? 7 જવાબ આવશે. તો જે આપણું સાદું રૂપ હતું કોનું? 3 × n + 3 p4 બરાબર 5 × n + 2 p4. ઓકે, આનું સાદુરૂપ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે nની કિંમત માગી હતી, તો nની કિંમતનો આપણો જવાબ કેટલો આવશે? n બરાબર 7 આવશે. ઓકે, ચલો એકાદ બે વાર દાખલાને થોડું પ્રેક્ટિસ કરી લેવાની. એક વારથી વિદ્યાર્થી મિત્રો કામ ના થાય. આવો દાખલો આવે તો 2 3 4 વખત ગણી નાખવાનો, એટલે મગજમાંથી ટેન્શન જ ગાયબ થઈ જાય. સમજો? તમે માનો છો સ્ટેટ હાર્ડ છે, એ ખોટી વસ્તુ છે. સમજો, તમે મનોમન માની લીધું છે કે આ ચેપ્ટર મને નથી આવડતું તો કદી નહીં આવડે. સમજો? બાકી સ્ટેટની અંદર કંઈ ફૂંચી ખાવાય નથી. સમજો? થોડી પ્રેક્ટિસ કરજો, 100% તમને આવડી જશે એમ. ચલો એના પછી પ્રશ્ન નંબર 5 ઉપર જઈશું. એમ શું કહે છે? 4 વ્યક્તિઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય? 4 વ્યક્તિઓ છે. કેટલા વ્યક્તિઓ છે? 4 વ્યક્તિઓ છે. એમને એક હારમાં તમારે શું કરવા છે? ગોઠવવા છે. ઓકે, તો એમને તમે કેટલી રીતે ગોઠવી શકો છો? એમ ઓકે, વ્યક્તિઓ કેટલા? 4 છે. ઓકે, એમને તમારે એક હારમાં શું કરવા છે? ગોઠવવા છે. તો 4 વ્યક્તિઓને એક હારમાં ગોઠવવા હોય તો તમે એને બીજું અહીંયા જો ગોઠવણી શબ્દ કહેશે. ઓકે, અને ગોઠવવાની વાત આવે તો ક્રમચયનો દાખલો છે એવું તમારે મગજમાં રાખવાનું. ઓકે, તો 4 વ્યક્તિઓને તમારે શું કરવા છે? ગોઠવવાના છે. ઓકે, ગોઠવણી એટલે ક્રમચય. તો અહીંયા લખી નાખું કુલ ક્રમચયો બરાબર શું? કુલ ક્રમચયો બરાબર શું? કુલ ક્રમચયો બરાબર. હવે 4 વ્યક્તિઓને તમારે ગોઠવવા છે એક હારમાં, તો એમને કેટલી રીતે ગોઠવી શકો? 4p4 રીતે ગોઠવી શકો. કેટલી રીતે? 4p4. વિદ્યાર્થી મિત્રો 4p4 આવે. શું આવે? 4p4 આવે. તો આપણું એક ઉપયોગી પરિણામ હતું, કદાચ તમને ખબર હોય તો, કે npn, અને npn બરાબર તમારો જવાબ આવે n ફેક્ટોરિયલ. યાદ કરો કેટલાક ઉપયોગી પરિણામની અંદર કે npnનો જવાબ આવે n ફેક્ટોરિયલ. તો 4p4 છે. ઓકે, તો એનો જવાબ કેટલો આવશે? 4 ફેક્ટોરિયલ. કેટલો આવશે? 4 ફેક્ટોરિયલ. અને 4 ફેક્ટોરિયલ છે. ઓકે, તો એનો ગુણાકાર કરશો તમે તો 4 × 3 × 2 × 1. ઓકે, મૂળ તમને જેટલા ફેક્ટોરિયલ આલે, ઓકે, એ સંખ્યાથી તમારે ગુણાકારમાં 1 સુધી ગુણાકાર ખેંચીને લાવવાનો. ઓકે, હવે આનો ગુણાકાર કરી નાખું તો 4 તરી 12 અને 12 દુ 24, 24 એકા 24. તો આનો જવાબ આવશે કેટલો? 24. કેટલો આવશે? 24. ઓકે, તો તમે અહીંયા 4 વ્યક્તિઓને એક હારમાં તમારે ગોઠવવા હોય તો 4 વ્યક્તિઓને તમે એક હારમાં કેટલી રીતે ગોઠવી શકો છો? 24 રીતે ગોઠવી શકો છો. કેટલી રીતે? 24 રીતે ગોઠવી શકો છો. એમ બીજું ખાસ એક વસ્તુ મગજની અંદર રાખજો કે જ્યાં જ્યાં તમારે ગોઠવવાનો પ્રશ્ન ઊભો થાય, કારણ કે આ ચેપ્ટર પૂરું થશે ને એટલે ક્રમચયનો દાખલો છે, સંચયનો દાખલો છે. ઓકે, તમને કન્ફ્યુઝન ઊભું થઈ જશે. તો મારો એક જ નાનકડો શબ્દ છે કે જો ગોઠવવાની વાત આવે તો ક્રમચય આવે તમારા મગજમાં ફિટ કરી નાખવાનું. ઓકે ને? ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 તમારો અહીંયા પૂરો થશે. અને આ વિડીયોની અંદર આપણે દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 જોયો છે. આગળના દાખલા માટે આપણે આગળના વિડીયોની અંદર મળીશું. એમ